બારે આવો એટલે બધી સાવચેતી રાખવી જરૂરી છે ભાઈ. આ જુઓ ભાઈ પબ્લિક કેટલી બધી નાય છે યાર. જ્યોતિર્લિંગમાં 11 જ્યોતિર્લિંગ પૂરા થયા છે. હું પહોંચી આવ્યો છું રામ સેતુ. અહીંયાથી ભાઈ શરૂ થાય છે આપણા ભગવાન શ્રી રામજીનો રામ સેતુ. એક કુંડનું નિર્માણ કર્યું. અહીંયાથી 40 કિલોમીટર છે લંકા, શ્રીલંકા. ઓલરાઈટ ગુજરાતી શરૂ કરી આજનો બ્લોગ. હર હર મહાદેવ, જય માતાજી. તો અત્યારે હું છું રામેશ્વર છું ભાઈ. નાયા ધોયા વગરના વિડીયો બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે. નાયા ધોયા વગરનું કેમ ખબર છે? કેમ કે આજ રામેશ્વર ભગવાનના દર્શન કરવા પહેલાં, રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા પહેલાં 22 કુંડને એકવાર દરિયામાં નાહવું પડે. એટલે આપણે અત્યારે વગર નાહે ધોયે પહેલાં જશું દરિયામાં નાહવા અને પછી જશું 22 કુંડનું સ્નાન કરશું. 22 કુંડનું સ્નાન કરીને અને પછી જશું દર્શન કરવા માટે રામેશ્વર છું ભાઈ. રામેશ્વર તમિલનાડુ. અને પછી ત્યાંથી જશું, જેવા દર્શન થઈ જાય ને ભાઈ એટલે ક્યાં નીકળશું ખબર છે? ધનુષકોટી બાજુ જે રામ સેતુ છે, ભગવાન રામે બનાવેલું રામ સેતુ. ટેન્ટ હટાડવાનું કામ છે. બેગ પેક કરી નાખ્યો છે. હવે ફટાફટ હટાડી નાખીએ, આ બધું સામાન સાફ કરી નાખીએ, એકાનેથી કચરો હટાડી નાખીએ. તો આપણા કપડાં બપડા આ અંતે હવે સીધા જશું દરિયામાં નાહવા માટે. બેગ છે ને એ લોકરમાં જમા કરાવી નાખ્યો છે. અહીંયા કને ભાઈ લોકર બહુ મોંઘા છે. 100, 200, 250, 300 તો જમા કરી નાખ્યું છે. આખું તાળું બાળું મારી નાખ્યું છે અને જે જરૂરી સામાન છે લઈ લીધું છે. હવે જાશું સીધા દરિયામાં નાહવા માટે. ભાઈ આ જે જગ્યા છે ને અહીંયા ભગવાન રામ અને માતા સીતાએ સ્નાન કર્યું હતું અને બ્રહ્મ પાપથી ભાઈ મુક્તિ પાઈ હતી આ જગ્યાએ. જુઓ તો અહીંયા કને આ જે સ્નાન છે ને પહેલાં અહીંયા દરિયે સ્નાન કરવું પડે, પછી 22 કુંડમાં જવું પડે સ્નાન કરવા માટે. તો એ 22 કુંડમાં કહે છે કે ભગવાને એક તીરમાં એક કુંડનું નિર્માણ કર્યું હતું. તો એ કુંડમાં બધે સ્નાન કરીને આ મતલબ જે બ્રહ્મ પાપ લાગ્યું હતું ને ભાઈ એનાથી મુક્તિ મળી. ચારે બાજુ છે ને આ પિંડદાનનું નાનું તેનું બધું વિધિ ના બધું ચાલુ જ હોય છે આ જુઓ હે ને. તો તમે આવો, તમારે કાંઈ કરાવવું હોય તો કરાવી લેજો. બાકી આ જુઓ ભાઈ પબ્લિક કેટલી બધી નાય છે યાર. ઓ ભાઈ છેક દરિયામાં એને પબ્લિક, ચારે બાજુ દરિયામાં પબ્લિક એ જુઓ. આ બધી સ્નાન કરીને જાય છે સીધી દર્શન કરવા માટે. તો ચલો ભાઈ કપડાં પહેર્યા શીખ્યા, આપણે ઉતરીએ છીએ સમંદરમાં અને હવે નીચે જાય છે. પાણી ટાઢું લાગતું જાય. હા. ઓ ભાઈ કેવો કચરો પડ્યો પાછળ જતો. કાંઈ વાંધો નહીં બીજું, આપણે બધું હાલ. હા જો પાણી આટલા સુધી આવ્યું છે, ગુડા સુધી. મારો બેગ મેં સામે રાખ્યો કચરામાં, એટલે કોઈને ખબર જ ના પડે કે મારો બેગ પડ્યો છે અહીંયા. બરાબર સામે નજર રહે આપણી. બારે આવો એટલે બધી સાવચેતી રાખવી જરૂરી છે ભાઈ. સમજ્યા તમે? આ જો હાલો ડૂબકી લગાડશું. ભાઈ સ્નાન કરી લીધું છે. હવે છે ને 22 કુંડમાં સ્નાન કરવા જવાનું છે. તો હાલો જઈએ 22 કુંડમાં સ્નાન કરવા માટે અને પછી દર્શન કરવા જશું. તો ભાઈ આ છે ઉત્તરી દ્વાર અને ઉત્તરી દ્વારમાં તમે આવશો ને તો ત્યાં કને તમને 22 કુંડ મળી જશે. તો એ 22 કુંડમાં સ્નાન કરવાનું ભૂલતા નહીં. હરેક કુંડ એક બાણની નિશાની છે ભાઈ. ભગવાન રામે 22 બાણમાં 22 કુંડનું નિર્માણ કર્યું હતું. તો શૂઝ બૂઝ અહીંયા ઉતારીને પછી જવાનું અહીંયા કને ઉત્તરી દ્વાર યાદ રાખજો. તમારે આવવાનું છે ઉત્તરી દ્વારમાં, ત્યાં જ તમને 22 કુંડ મળશે. તો ત્યાં જ દર્શન કરવાના છે બરાબર. અહીંયા કને 4 દરવાજા છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ બાજુ 4 દરવાજા છે. એમાં તમારે ઉત્તરી દરવાજે આવવું છે. ઉત્તરી દરવાજે આવશો ને એટલે અહીંયા કને આ લખેલું હોય છે 25 રૂપિયાનો ચાર્જ ને આ અંતર લખેલું હોય છે. મારા ખ્યાલથી 25 રૂપિયા ચાર્જ કરે છે એક જણાને નવરાવવાના, 22 કુંડમાં નવરાવવાના. તો હાલો ભાઈ આ જો ઉત્તરી દ્વારમાં આપણે આવી ગયા હતા. અને પણ યાદ રાખવાનું છે કે તમારે ઉત્તરી દ્વારમાં જાઓ ને ત્યાં જ તમને 22 કુંડનું સ્નાન મળશે. બાકી અલગ અલગ દરવાજામાં સ્નાન નથી, દર્શન ને આ અંતે એવું બધું અલગ અલગ છે. સ્નાન કરવાનું ટોકન કઢાવી લીધું છે 25 રૂપિયામાં. અને હવે અહીંયા કને જઈને કરાવવાનું છે ભાઈ સ્નાન. કરને કો ના ઇધર હી ના. અચ્છા
ભાઈ સ્નાન થાય છે મોબાઈલ બચાવીને રાખવો પડે છે, કેમ ખબર હે? કેમ કે એટલું પાણી ઉડે છે ને ચારે બાજુથી તો પલળી જાય મોબાઈલ, મારો આખો બેગ પલળી જાય યાર કસમ દિવસ. અને આ જુઓ ભાઈ ચારે બાજુ છે ને આ બધા અલગ અલગ કુંડમાંથી બધા ઉપર થોડું થોડું પાણી નાખે આવી રીતે. અને મોબાઈલનો વિડીયો બનાવવાનો અલાઉડ નથી, એટલે ક્યાંક 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 કુંડ છે. આ બધા છે ને ભગવાન શ્રી રામજીના કુંડ છે ભાઈ. 22 કુંડ છે, 22 તીરમાંથી નિર્માણ કર્યા હતા. એક એક બાણ મારીને એક એક કુંડનું નિર્માણ કર્યું હતું ભાઈ. તો હાલો બધા કુંડમાં સ્નાન કરી લી. અત્યાર સુધી 3 કુંડ સ્નાન થઈ ગયા છે અને બધી બાકી છે ભાઈ. તો હાલો ફટાફટ સ્નાન કરી. કહેવાય છે ભાઈ કે તમે આ કુંડમાં સ્નાન કરી લો ને તો તમારા ઘણા ખરા જે શરીરમાં જે પ્રોબ્લેમ આ તે હોય ને, મતલબ શારીરિક પ્રોબ્લેમ હોય ને તો દૂર થઈ જાય એમ. જે દુઃખ દર્દ હોય એ નીકળી જાય આખા શરીરમાંથી આ પાણીમાંથી તમે જો સ્નાન કરો તો એમ. તો આ કેટલી બધી પબ્લિક છે, આ 22 કુંડ અને દરિયામાંથી સ્નાન કરીને આવી છે નોહા જશે દર્શન કરવા માટે, બરાબર. તો ભાઈ આપણું બેગ યાર પલટી ગયો, બેગ ખોટું લઈ આવ્યા, આ રાખી આવો મારે, વાંધો નહીં યાર લઈ આવ્યા તો લઈ આવ્યા હવે. હાલો ભાઈ 22 કુંડમાં સ્નાન થઈ ગયું છે, કપડાં બદલાવી નાખ્યા છે ને હવે જઈએ સીધા દર્શન કરવા માટે. ફટાફટ જવું છે, કેમ ખબર છે 10:30 વાગી ગયા છે ને 1 વાગે મંદિર બંધ આવી જાય. જોઈએ કેટલી ભીડ છે ને ફટાફટ દર્શન કરીએ ભાઈ. આ જો ચારે બાજુ મંદિર કેટલું જોરદાર લાગે છે ભાઈ, જોરદાર લાગે છે. અને આ જે ગલિયારો છે ને ભાઈ, આ ગલિયારો વિશ્વનો સૌથી લાંબો ગલિયારો કહેવાય છે. તો હાલો હવે સીધા જઈએ દર્શન કરવા માટે. છે ને લાઈનમાં લાગવાનું છે અને લાઈનમાં લાગી જઈએ દર્શન કરવા માટે. महादेव का है हर हर महादेव गूंज गगन गगन शिव का है वरदान. ભાઈ જોરદાર દર્શન થઈ ગયા છે, બહુ મસ્ત દર્શન થઈ ગયા છે ખરેખર. 2 કલાક લાગ્યા દર્શન કરવામાં, પણ અહીંયા વિડીયો શૂટ અલાઉડ હતો નહીં મંદિરની અંદર. મોબાઈલ લઈ જવાનો અલાઉડ છે પણ વિડીયો શૂટ અલાઉડ નહોતું, તો એટલે વિડીયો કાંઈ બન્યો નહીં ભાઈ. અને અંદર અહીંયા કને જો અહીંયા કને કોઈ ફોટા ના અંતન ક્લિક કરે છે અહીંયા મોબાઈલ કાઢ્યો ભાઈ. અને જોરદાર દર્શન થયા રામેશ્વર ભગવાનના. આજ 11 જ્યોતિર્લિંગ પૂરા થઈ ગયા અને 4 ધામ કમ્પ્લીટ થઈ ગયા. हर हर महादेव नाचे धरा गगन संग में तांडव करे शिव के चरणों में मन. આમ તો આ મંદિરમાં છે ને ઘણા ગલિયારા છે ને ઘણી આવી જગ્યાઓ છે, પણ આ આટલામાં જે છે ને એ કેવું ખબર, એવું લાગે જાણે કે એક સભા હોય, એ સભામાં કેમ મંત્રી મહામંત્રી પછી એના જે સભાગણ ને આ અંતે બધા હોય, એવી રીતે આવી રીતે બધા અહીંયા કને બનાવેલા છે. આ જો ભાઈ ચારે બાજુ આવી રીતે છે ને એક કોઈ આ કોઈ કને આવી રીતે જો ભાઈ, કોઈ કને આવી કટાર છે તો કોઈ કને કંઈ બીજું છે, જો કોઈ આવી રીતે ખાલી એમ જ છે વગર કટારના આ અંતે. તો એવી રીતે અહીંયા કને મતલબ સૈનિકો આ અંતે સૈનિકોની જે મેઇન પ્રમુખ હોય ને, કોઈ પેલા કેવું રાજા મહારાજાઓમાં જે સભા લાગતી, જે દરબાર લાગતો, એ દરબારમાં કેવી રીતે બધા બેઠા હોય અને હોય ઊભા હોય, તો એવી રીતે અહીંયા આખું વર્ણન દેખાય છે ભાઈ ચારે બાજુ. આ છે મેઇન મંદિર. આ જે સામે છે ને એમાંથી આગળ આમ સીધું જઈએ ને તો આગળ આપણે જે ઘુમટ રહ્યું ને, એ ઘુમટે નથી ભાઈ, એનાથી પણ આગળ છે હજી. આ તો મતલબ છે દરવાજા જ છે, આ ખાલી દરવાજો છે સામે દેખાય રહ્યું ને, એ ખાલી દરવાજો છે, એના આગળ છે મંદિર. અને અહીંયાથી આમને અંદર ઇન્ટરેસ્ટ થાય છે. અને કેટલું અંદર જતા ઘણી બધી આખું મંદિર એટલું મોટું છે ને ભાઈ. આટલા હું જ્યોતિર્લિંગ ગયો, આટલા બધા જ્યોતિર્લિંગ ગયો ભાઈ, આવડું મોટું મંદિર મેં ક્યાંય નથી જોયું. મતલબ જ્યોતિર્લિંગમાં સૌથી મોટું મંદિર આ કહેવાય એમ. આપણા 11 જ્યોતિર્લિંગ થઈ ગયા છે, 4 ધામ પૂરા થઈ ગયા છે. ઉત્તરાખંડના 4 ધામ પૂરા થઈ ગયા, અને જે મોટા ભારતના 4 ધામ છે ને એ થઈ ગયા કેદારનાથ, બદ્રીનાથ, રામેશ્વર અને જગન્નાથ. તો એ 4 ધામે થઈ ગયા. અને ઉત્તરાખંડના જે 4 ધામ છે ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ ને બદ્રીનાથ, એ પણ થઈ ગયા ભાઈ. ને જ્યોતિર્લિંગમાં 11 જ્યોતિર્લિંગ પૂરા થયા છે. આ જે દરવાજો છે ત્યાંથી આપણે દર્શન કરવાનું એન્ટ્રી છે, ત્યાંથી જે મંદિર છે ત્યાંથી આમ સીધું જવાય ને દર્શન થાય, બરાબર. અને આ છે દક્ષિણી દ્વાર. તો તમારે પ્રસાદ લેવો હોય ને તો દક્ષિણી દ્વારથી આવી જજો. ત્યાં તમને મસ્ત ટ્રેડિશનલ ટાઈપ એકદમ કેલાના પાંદડામાં પ્રસાદ મળશે. તો આપણે પ્રસાદ લેતા આવીએ અને લઈને પછી વિચાર છે આજને આજ વિચાર છે ધનુષકોટી જવાનો. તો નીકળીએ ધનુષકોટી બાજુ, બરાબર. પેલા પ્રસાદ લેતા આવીએ ભાઈ. દક્ષિણી દ્વારથી જેવા તમે એન્ટર થશો ને 20 કદમ હાલતા જ આવું ગલિયારું આવી જશે. આ ગલિયારેથી તમે સીધું હાલ્યું આવવાનું છે. અને ઓ સામે છે ને ત્યાં કઈ મસ્ત કૂપન મળશે, તો ત્યાંથી લઈને પછી જવાનું જમવા માટે. અને જમવાનું એકદમ મસ્ત ટ્રેડિશનલ ટાઈપ જમાડે છે તમારે, ઠીક છે? તો જમી લેજો જરૂર. જમવાનું થઈ ગયું છે ચાલુ.
મસ્ત જમી લીધું છે અને આ જે દક્ષિણી દ્વાર છે ને દક્ષિણી દ્વારથી આ જસ્ટ બાજુમાં જ છે પ્રસાદાલય છે ને એ બાજુમાં છે પણ જવાય અંદરથી એમ અહીંયાથી તમે જશો એટલે આ એવું ચાલુ થશે એમ આ જે ગલિહારી કહેવાય ને શું કહેવાય ખબર નહીં તે ચાલુ થશે ત્યાંથી કૂપન મળશે ફ્રી કૂપન છે અને અહીંયા કને જમાડશે જમીન અહીંયાથી બહાર આવવાનું રામેશ્વરમાં જેવા તમે દર્શન કરી લો ને તો અહીંયા કને આપણે એપીજે અબ્દુલ કલામનું ઘર પણ છે અને એમનું મ્યુઝિયમ પણ છે તો તમે ત્યાં પણ જઈ શકો છો તો અત્યારે તમને હું લઈ જઈશ એમના ઘરે જ્યાં કને એપીજે અબ્દુલ કલામ જે સાયન્ટિસ્ટ મોટા વૈજ્ઞાનિક થઈ ગયા એ રહેતા હતા ભાઈ એ જગ્યાએ જઉં છું અને ત્યાંથી પછી હવે જશું આપણે ધનુષકોટી ભાઈ આપણે પહોંચી આવ્યા છે એપીજે અબ્દુલ કલામના ઘરે ભાઈ અને ઉપર ગયો તો હું એટલું જોરદાર લાગ્યું ને કેવું ખબર એમને જે સાયન્ટિસ્ટ હતા અને એમને જે પોતાની જીવનમાં જે કર્યું ને એમની ડિગ્રી કહો કે એમને પહેરેલા કપડાં કે એમને જેટલા એવોર્ડ કે પછી જે પણ એમને કર્યું છે ને દેશ માટે આપણા ભારત માટે એમને ઘણું કર્યું છે તો એ બધું અહીંયા કને રાખેલું છે અને એક એક વસ્તુને સંભાળીને રાખી છે ભાઈ જો તમે રામેશ્વર આવતા હો ને આ એમનું મેન જન્મસ્થાન છે રામેશ્વર અહીંયા જે નનકીથી મોટા થયા અને પછી ડિગ્રી માટે બીજી જગ્યાએ મતલબ ભણવાના અંતે ગયા અને પછી આપણા ભારત માટે ઘણું ખરું કર્યું ભાઈ તો જો તમે રામેશ્વર આવતા હો તો અહીંયા કને એકવાર મુલાકાત જરૂર કરજો યાર પબ્લિકની ભીડ ને આવી હોય જ છે અહીંયા અને અહીંયા ઉપર જવા માટે કોઈ ટિકિટ લેવામાં નથી આવતી ફ્રીમાં છે તમે અહીંયાથી જાઓ અને મસ્ત ઘરમાં તે બધા આટા વાટા મારીને ફરીને જોઈને સમજીને અને પછી આવો અને અહીંયા કને જો એક પોસ્ટર લગાવેલું છે પોસ્ટર છે આ 1910માં ઘર હતું આવું અને અત્યારે 2011થી આવું ઘર છે ભાઈ જુઓ છે તો ભાઈ છે ને રામેશ્વર ભગવાનના દર્શન કર્યા પછી અને ધનુષકોટી જાય પહેલા તમે અહીંયા કને જરૂર આવજો ભાઈ નટરાજ ભગવાનનું જોરદાર મંદિર છે યાર અને તમે જાશો ને એટલું સારું લાગશે ને પહેલી વાર હું ક્યાંક નટરાજ ભગવાનના મંદિરે જાઉં છું તો ભાઈ જોરદાર મંદિર છે તો ચલો જઈએ દર્શન કરીએ ફાઇનલી બસ પકડીને છે ને હું પહોંચી આવ્યો છું રામ સેતુ યાની કે ધનુષકોટી ભાઈ ધનુષકોટી જુઓ ભાઈ સાહેબ આ જે સમંદર છે ને ભાઈ હજી આગળ જશે અને ત્યાંથી આ રાઉન્ડ સર્કલ બનશે અને ત્યાંથી રામ સેતુની શરૂઆત થશે જ્યાં ભગવાન શ્રી રામજીએ જે લંકા પર ચડાઈ કરવા માટે જે રામ સેતુનું નિર્માણ કર્યું હતું ભાઈ એક પથ્થર નાખી જે નલ અને નીલ દ્વારા આ રામ સેતુનું નિર્માણ થયું હતું ભાઈ એ રામ સેતુ ઉપર થયું ભાઈ એ જગ્યા ઉપર થયું જે સીધો લંકાને જોડે છે અહીંયાથી લંકાની દૂરી કાંઈ વધારે નથી ભાઈ 40 કિલોમીટરની દૂરી છે અહીંયાથી લંકાની ભાઈ અને ધનુષકોટી ભાઈ રામેશ્વર રામ સેતુ ઉપર જો અહીંયાનું પાણી જો ભાઈ એકદમ કેવું ક્રિસ્ટલ ક્લીન પાણી છે અને આ જે બસ છે ને ભાઈ એ બસ આપણને લઈ આવી અહીંયા સુધી અને આનું ભાડું છે 30 રૂપિયા તમને રામેશ્વરથી આની બસ મળી જશે કંઈક 22 કિલોમીટરનું અંતર છે 22 કિલોમીટર છેટું છે ધનુષકોટી અહીંયાથી બરાબર તો હવે આપણે જઈશું એકદમ ટોપ એકદમ લાસ્ટ પોઈન્ટ સુધી કે આ જે રોડ છે એની એન્ડિંગ ક્યાં સુધી થાય છે અને ત્યાં સુધી જઈએ અને ત્યાંથી જે રામ સેતુ થોડું આપણને દેખા આમ તો આપણે હોડીમાં જો ગયા હોઈએ હોડી જો જાતી હોય પ્રાઇવેટ હોડી ગયા તે જતી હોય કે સ્ટીમરમાં તો નહીં પણ જે નાની હોડી આવે ને જે 2 જણા ચલાવીને લઈ જાય એમાંથી આપણે ગયા હોય ને ભાઈ તો મસ્ત દેખાય વચ્ચોવચ્ચ સમુદ્રની વચ્ચોવચ્ચ દેખાય રામ સેતુ બનાવેલું ભગવાન રામનું નલ નીલ દ્વારા બનાવેલું ભાઈ જે આપણે લંકા ઉપર વિજય પાવા માટે ભગવાન શ્રી રામજીએ બનાવ્યું હતું તો હાલો ભાઈ અત્યારે આપણે જાશું ક્યાં ખબર છે સીધા પોઈન્ટ ઉપર ત્યાં કને દર્શન કરીએ અને જોઈએ કે કેવું છે ને કેવું નથી બરાબર પાણીની જે લહેરું છે ને એ આટલા સુધી ઉડે છે ભાઈ આ જુઓ જે હમણાં એક મોટી લહેર આવી આટલા સુધી પાણી આવ્યું આટલા સુધી વિચારો આપણે છે ને સામેથી આવી છે અને અહીંયા આવીને ખાલી જો અહીંયા અશોક સ્તંભ આપણને જોવા જડે એટલે સમજી લેવાનું ભાઈ કે હવે હે ને રામ સેતુ આવી ગયું ભાઈ આ ચારે બાજુ હે ને આ રાઉન્ડ આવે તમે વિડીયોમાં જોયું જશે આ જગ્યા જોઈ હશે ભાઈ અહીંયાથી આગળ કાંઈ રોડ નથી અહીંયાથી ભાઈ શરૂ થાય છે આપણા ભગવાન શ્રી રામજીનો રામ સેતુ તો ભાઈ રામ સેતુ છે ને એ અહીંયાથી કેટલો મોટો છે ખબર હે સામે જે તમને નજર પડે છે ને ઓ ત્યાંથી કરીને ચાલુ થાય છે અને આ બાજુ સુધી છે ભાઈ ઘણા વર્ષો પહેલા ચક્રવાત આવ્યો હતો એક પાણીમાં જેના વજહથી શું થયું હતું કે રામ સેતુ થોડું પાણીમાં દટાઈ ગયો હતો ને આ પાણી ઉપર આવી ગયું છે એટલે હવે અહીંયા ક્લિયર નથી દેખાતો બાકી આપણે સેટેલાઇટથી કે ઉપરથી આમ જોઈએ ને તો ક્લિયર દેખાય છે અને વચ્ચે ક્યાંક છે ને હજી રામ સેતુ ઉપર જ છે તો ત્યાં દેખાય છે જેમ કે જો ક્યાંક તમને દેખાતો હશે
આ ભગવાન રામનો બનાવેલો રામ સેતુ છે. અહીંયાના પાણીમાં જે અહીંયાના પથ્થર છે ને ભાઈ, પાણીમાં ક્યારે ડૂબતા નથી, ભગવાન રામના બનાવેલા ભાઈ. કહેવાય છે ને ભાઈ કે જીસ પર કૃપા રામ કરે એવો પથ્થર બી તીર જાવે. તો ભાઈ એવું છે અહીંયા કને ભાઈ, પાણીમાં પથ્થર તરે છે અને ભગવાન રામનું રામ સેતુ છે અને રામેશ્વર જ્યોતિર્લિંગ છે ભાઈ. આ જો આ જે જગ્યા છે અને અહીંયાથી છે ને બસ સામે જ અહીંયાથી 40 કિલોમીટર છે લંકા, શ્રીલંકા, રાવણની નગરી લંકા ભાઈ. તો અહીંયાથી 40 કિલોમીટર જ છે ભાઈ, અહીંયાથી ચડાઈ કરી હતી. અને ભાઈ ખરેખર યાર અહીંયા કને ગરમી કેટલી છે ખબર છે? 35 ડિગ્રી. વિચારો તમે, આ જુઓ ખરી વળી પરસેવો વરે છે. 35 ડિગ્રી એટલે કેટલી ખબર છે? આપણા કચ્છ જેવી ગરમી છે. કચ્છથી પર વધારે છે ભાઈ. કચ્છમાં 32, 30, 32 એવી ગરમી હોય છે. અહીંયા કને 35 ડિગ્રી, 35, 38 એવી ગરમી છે. વિચારો, જો કે ચારે બાજુ દરિયો છે, છતાંય દરિયો છે ના જો ભાઈ, તડકો કેવો લાગે, જોરદાર છે. मेरे मन में शंकर तू बसा है उस तरह. ભગવાન રામ ભાઈ આ જ જગ્યા ઉપર 3 દિવસ સમુદ્રદેવને પ્રાર્થના કરે છે કે મને આ લંકા પાર કરવાનો રસ્તો આપો, પણ સમુદ્રદેવ નથી આપતા. અંતે ભગવાન શ્રી રામજી બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરે છે અને કહે છે કે તમારો આ જે સમંદર છે ને ભાઈ, આ સમંદરને હું પાતાળ સુધી સૂકી નાખીશ એમ. એટલા ક્રોધિત થઈ જાય છે ભગવાન શ્રી રામ. તો આ જે સમુદ્રદેવ હોય છે એ બારે આવે છે અને માફી માંગે છે અને કહે છે, યુક્તિ બતાવે છે આ સમુદ્રને પાર કરવાની. એટલે એમાં પુલનું નિર્માણ કરે છે, રામ સેતુનું નિર્માણ કરે છે, પથ્થર ઉપર પથ્થર ઢાંકે છે અને ડૂબતા નથી અને લંકા સુધી પહોંચે છે અને ભગવાન શ્રી રામજીની વિજય થાય છે. જોઈએ હવે પાણીમાંનું શું થાય. બરાબર, મને કાંઈ ખબર નથી પડતી આ શું કામ આવશે, શું નહીં કામ આવે. સૂરજ સામે રાખીને જોઈએ, નહીં દેખાય યાર, કેમેરામાં નહીં મેળ આવે. એ બાકી જોરદાર દેખાય અને કેવું લાગે બોલજો કમેન્ટમાં, કેવું લાગે. ભાઈ પાછા રામેશ્વર આવી ગયા છે. આજનો બ્લોગ એન્ડ કરું છું. વિડીયો જો પસંદ આવ્યો ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ભગવાન રામ દ્વારા બનાવેલો રામ સેતુના દર્શન થઈ ગયા, જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા, 11 જ્યોતિર્લિંગ થઈ ગયા, 4 ધામ કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ. અને જો વિડીયો પસંદ આવ્યો હોય, સારો લાગ્યો, લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે ક્યાં જવાનું છે ખબર છે? કન્યાકુમારી જશું અને નવા બ્લોગમાં મળશું. હર હર મહાદેવ.